શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 17મી જાન્યુઆરીએ આજે વાર છે બુધવાર. આજની ઉદિત તિથિ સાતમ અને કરણ ગર્ત. ચંદ્ર આજે મીન રાશિમાં રેવતી નક્ષત્રમાં છે અને આજનો યોગ છે શિવ. અંગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને પ્રતિકૂળ સમય ચાલે છે. આ સમય અત્યંત અણધારી આફત લઈને આવી શકે છે. અતિશય આત્મવિશ્વાસ અને જુસ્સાને આજે કાબૂમાં રાખવો ખૂબ જ જરૂરી છે. વ્યાપારમાં છેતરામણી થઈ શકે છે. તમારા અજાણ્યા શત્રુઓ તમને નુકસાન કરાવી શકે. આરોગ્ય પણ બગડી શકે છે. લાંબી કે અસાધ્ય માંદગી આપી શકે. નોકરીમાં પણ આજે મહેનત અને આત્મવિશ્વાસ સાથે અનુભવ કાચા પડે, જે તમને ઊભી થયેલી અડચણોને સંભાળવામાં અસમર્થ રહી શકે. સામાજિક લાભ અટકે અને તમારા વિરોધીઓ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરી શકે છે. આજે ઘરના પ્રેમી કે ઘરના સભ્યો કે પ્રેમી તરફથી આજની પરિસ્થિતિમાં ટેકો મળવો કઠિન લાગે છે. આજનો દિવસ સાવચેત રહેજો. વૃષભ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભ અને નોકરી ધંધામાં શુભ સમાચાર મળી શકે છે. વ્યાપારમાં ધાર્યા કરતાં વધુ કે જલ્દી પરિણામ મળી શકે. આજે સટ્ટાકીય પ્રવૃત્તિમાં પણ જો તક મળે તો ઝડપી લેજો. સફળ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે જણાય છે. નોકરીમાં પણ સખત મહેનતથી અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે ધ્યેય પ્રાપ્તિ તરફ સફળતાથી પહોંચી શકશો. સામાજિક ક્ષેત્રે પણ તમારું વક્તવ્ય આજે પ્રભાવશાળી રહેશે. આજે પ્રેમી તરફથી પણ લાભપ્રદ સમાચાર મળી શકે છે. ઘરના વડીલો તરફથી પણ તરફેણકારક કૃપા વરસી શકે. આજનો દિવસ ઘણો જ શુભ અને ફળદાયી જણાઈ રહ્યો છે. સાથે તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે. મિથુન રાશિવાળાને પાછલા સમયમાં જે થોડી ઘણી નબળાઈ આવી હોય તો તે આજે દૂર થશે અને દરેક બાબતે સમયની તરફેણ મળશે. આજે નોકરી ધંધામાં નાણાકીય સ્થિતિ સુધરી શકે છે. વ્યાપારમાં કામકાજમાં વધારો થાય. ભાગીદારો તરફથી પણ આજે સારો સાથ સહકાર મળશે. નોકરીમાં જો કોઈ અડચણ આવી હોય તો તે દૂર થઈ અને સ્થિતિ સામાન્ય રહેશે. આજે તમારી શારીરિક ઉર્જા પણ સારી રહેશે. તમારા કાર્યદક્ષતામાં ખૂબ જ વધારો કરી આપશે. જીવનસાથી કે પ્રેમી તરફ આજે આકર્ષણમાં વધારો થાય અને તેમના તરફથી પણ જોઈતો સાથ મળી રહેશે. પ્રેમી કે ઘરના સભ્યો સાથે આજે કોઈ નાના પ્રવાસ પર્યટનનું આયોજન જરૂરથી કરજો. ઘરના સભ્યો સાથે પણ આજે આત્મીયતાભર્યો વ્યવહાર જોવા મળી શકે. તેમજ આજે સામાજિક પ્રસંગોએ પણ તમે પ્રભાવી રહી શકો છો. કર્ક રાશિના જાતકોને આવનારા સમયમાં સર્વે દિશામાંથી પ્રગતિમાં વધારો થાય તેવું વાતાવરણ મળશે. સામાજિક બાબતોએ તમને પ્રાધાન્ય મળે અને તમારી સલાહ સૂચનોને આવકાર પણ મળે. આજે કુટુંબ સાથે, ઘરના સભ્યો સાથે ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા માટે પણ કોસ્મો પાવરની તરફેણ ખૂબ સારી મળી રહી છે. વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હો તો આજે સફળતાપૂર્વક આગળ વધી શકો છો. આજે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા પણ સારી ખીલી ઉઠે. વ્યાપારમાં પણ આજે નક્કર ફાયદો મળી શકે છે. સાથે નોકરીના સ્થળે મહેનત અને હોશિયારીથી તમારા પ્રભાવમાં વધારો કરી શકશો. આજે આપના કાર્યોમાં આપનું આરોગ્ય પણ સાથ આપશે. સમય દરેક બાબત પ્રગતિકારક જણાય છે.
સિંહ રાશિ વાળા માટે સમય હજુ પ્રતિકૂળ છે. શારીરિક દ્રષ્ટિએ થોડો વધારે પ્રતિકૂળ છે. અકસ્માત કે પડવા વાગવાથી ઈજા થવાની શક્યતા હજુ પણ યથાવત જણાય છે. આર્થિક બાબતોમાં પણ નબળાઈ વધતી અટકે. જો કે લાભકારક સમય માટે તમારે રાહ જોવી પડશે. વ્યાપારમાં માનસિક સ્થિતિ અજંપા ભરી રહેશે. આજે તમારી સાથે જોડાયેલા બીજાને પણ એ અસર કરી શકે છે. નોકરી ક્ષેત્રે માન અપમાન થાય તેવી સ્થિતિ બની શકે. નાણાકીય નુકસાન પણ કરી બેસો. આજનો સમય નિવેશ માટે પણ સારો નથી. આજે પતિ પત્ની વચ્ચે વિવાદ પણ ઊભો થઈ શકે. આવી અસર પ્રેમ સંબંધોમાં પણ જોવા મળી શકે છે. ઘરમાં આજે ખાસ માતાના સ્વાસ્થ્યમાં પણ કાળજી રાખજો. કન્યા રાશિ વાળાને ઘરના સભ્યો સાથે આજે સુખાકારીનો અનુભવ થાય. પ્રેમ સંબંધોમાં મોજ શોખ સાથે આનંદસભર સમય પસાર થઈ શકે છે. દરેક જણ સાથે આત્મીયતા વધે તેમજ સ્નેહમાં ખૂબ જ વધારો થશે. સંબંધો બાબતે આજનો સમય ખૂબ સુંદર જણાય છે. આજે આરોગ્ય સામાન્ય રહે છતાં આહાર વિહારમાં સાવચેત જરૂર રહેજો. આર્થિક બાબતો હજુ નબળી રહી શકે છે. વ્યાપારિક કે અંગત ખર્ચ ચાલુ રહે. સામે આવકમાં કોઈ મોટો વધારો કે મોટો ફાયદો ન મળે. કારકિર્દી વિશે જોઈએ તો નોકરીમાં સહકાર્યકરોનો સાથ ખૂબ જ સારો પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે તમારા પ્રત્યે સૌના તરફથી માન વધે અને તમારા કાર્યોનું શું પરિણામ આવશે તેની આતુરતાથી લોકો રાહ પણ જોઈ શકે છે. અને હવે જોઈએ તુલા રાશિ વિશે. આજે તમારી સૂઝબૂઝ અને તાર્કિક વાદ વિવાદની ચપળતા તમને અઢળક આર્થિક લાભ કરાવી શકે છે. આજનો સમય નાણાકીય બાબતે ખૂબ જ લાભકારી જણાય છે. વ્યાપારમાં તમારા પ્રતિસ્પર્ધીઓ વિરોધીઓને હાર આપી ધંધાને આગળ વધારી શકશો. નોકરીમાં પણ ચર્ચા હોય કે સમસ્યા આજે પૂરી હિંમત અને હોશિયારીથી પરિસ્થિતિને તમારી તરફેણમાં કરી શકશો. આજે સ્વાસ્થ્ય બાબત પણ સમય સારો જણાય છે. જો સ્વાસ્થ્ય બગડ્યું હોય તો આજે સારો સુધારો જોવા મળશે. સામાજિક કે અંગત સંબંધોમાં નબળાઈ આવી હોય તો આજે સ્થિતિ સામાન્ય થાય. પણ આજનો સમય મોટા ભાગે તમને કાર્યક્ષેત્રે વ્યસ્ત રહો તેવું જણાય છે. એકંદરે સમય ફાયદાકારક જણાય છે. વૃશ્ચિક રાશિના આજના તરફેણકારક સમયમાં આજે તમારો માનસિક ઢોળાવ પ્રેમ સંબંધો તરફ સૌથી વધુ રહી શકે છે. પ્રેમીના મનની વાત જાણી નાટકીય ઢબે તેમનો પ્રેમ જીતવાનો પ્રયત્ન કરી શકો. સફળતા મળવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. અને જો તમે એકલા છો તો આજે આકસ્મિક પ્રેમ સંબંધોની શરૂઆત થવાના પણ એંધાણ આવી રહ્યા છે. આજે સ્વાસ્થ્ય પણ સારી ઉર્જા આપશે. ઘરમાં સંતાનો તરફથી પણ આજે સારા સમાચાર મળી શકે છે. સાહિત્ય અને કળા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ જ સારો પ્રગતિકારક જણાય છે. આજે સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં તમારી ધારણા સફળ રહેવાની શક્યતાઓ વધુ લાગે છે. અચાનક ધનલાભ થવાની પણ શક્યતાઓ આજે રહેલી છે. વ્યાપારમાં ગણતરીપૂર્વકનું જોખમ તમને જરૂર સફળતા અપાવશે. ધનુ રાશિના જાતકો માટે માનસિક સ્થિતિ હજુ ડામાડોળ રહી શકે છે. વ્યાપારિક બાબતોએ આજે ખૂબ જ સાવચેત રહેવાનું છે. ધંધાની મૂડી કે અસ્કયામતો ગુમાવવાનો વારો આવી શકે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓથી તમને હાઈપર ટેન્શન પણ આવી શકે છે. નોકરીમાં વધુ પડતા પ્રયત્નો કરી તમારું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરશો તો વિપરીત પરિણામો આવી શકે. ઘરના સભ્યો સાથે આજે ઉગ્રતા વધી શકે જેની અસર તમારા કામકાજ ઉપર પણ પડે. ઘરમાં સામાજિક બાબતોએ આજે ભેદભાવનો સામનો પણ કરવો પડે તેવી શક્યતાઓ રહેલી છે. આજે સ્વાસ્થ્ય કથળી શકે છે જેથી આજનો સમય સંતુલન જાળવવું ખૂબ જ કઠિન થઈ પડે.
તો અત્યારનો સમય સાવચેતી તેમજ શાંતિથી પસાર કરવાનો પ્રયત્ન કરજો. મકર રાશિના જાતકોમાં વિદ્યાર્થીઓ નોકરિયાતો માટે તમારી મહત્વાકાંક્ષાને પામવા માટે આજનો સમય ખૂબ ઉત્તમ જણાય છે. નોકરી ક્ષેત્રે તમારી રજૂઆત કરવાની શૈલી પ્રભાવી રહેશે. હિંમતમાં વધારો થાય, સાથે વ્યાપારમાં પણ લાભકારી પ્રવાસ થઈ શકે છે. વેચાણ બાબત ગ્રાહકની મનની વાત સમજી અને તમે લાભ ઉઠાવી શકશો. આર્થિક તેમજ કારકિર્દી બાબતે સમય ખૂબ જ બળવાન જણાય છે. સારા સ્વાસ્થ્ય સાથે માનસિક સતર્કતા ખૂબ જ અસરકારક રહેશે. આજે ઘરના સભ્યો, ભાઈ બહેનો તેમજ અડોશ પડોશના લોકો તરફથી પણ સાથ સહકાર જોઈએ તેવું મળી રહેશે. સામાજિક પ્રસંગે તમે પ્રભાવી રહી શકો છો. સામાજિક બંધનો પણ આજે મજબૂત થાય, સાથે પ્રેમ સંબંધોમાં પણ પ્રેમીનું મન જીતી અને તેમની સાથે વૈભવી સમય પસાર કરવા માટે આયોજન કરી શકો છો. કુંભ રાશિ વિશે જોઈએ તો તમારી સાંસારિક સુખ સુવિધામાં વધારા સાથે સામાજિક ક્ષેત્રે કે કુટુંબમાં વિશેષાધિકાર પ્રાપ્ત થઈ શકે છે. તેમજ કુટુંબમાં વાણી વ્યવહાર થકી પ્રભાવમાં ખૂબ જ વધારો થાય. આજે કુટુંબ તરફથી આકસ્મિક આર્થિક ધનલાભ લભ્ય થઈ શકે છે. વ્યાપારમાં વૃદ્ધિની તક સાથે ફાયદાકારક સોદા થાય, તેમજ ધન સંપત્તિમાં સારી બચત પણ થઈ શકે. કારકિર્દીમાં પણ તમારા વાક ચાતુર્ય દ્વારા પ્રગતિ સાધવા માટે સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે. જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધો પણ આજે સારા રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ પણ સમય સારો છે. હકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. મીન રાશિને આજે દરેક બાબતે સમય સાનુકૂળ છે. આજે સામાજિક ક્ષેત્રે તેમજ આર્થિક બાબતોએ તમારી પ્રભાવ વધારવાની ઈચ્છા ખૂબ જ પ્રબળ બની શકે છે અને તેને કોસ્મો પાવરની તરફેણ પણ જરૂર મળશે. આજે ઘરના સભ્યો, જીવનસાથી કે પ્રેમી તરફથી દરેક ક્ષેત્રે તમે સારા પ્રદર્શન થકી પ્રભાવી બનવાની પ્રેરણા મળી રહેશે. વ્યાપારમાં નવા પ્રયોગો કરી અને સાહસપૂર્વક પ્રગતિ સાધી શકો છો. તેમજ નોકરીમાં પણ બીજાના કરતાં વધુ સારી કાર્યક્ષમતા દ્વારા આગળ વધી શકશો. આરોગ્ય બાબતે આજે નિશ્ચિંત રહેજો. સ્વાસ્થ્ય સારું બની રહેશે. એકંદરે આજે પ્રગતિ સાધી મહત્વાકાંક્ષા પરિપૂર્ણ કરવાના પ્રયત્નોને સમયનો સાથ મળી રહ્યો છે. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.